સુરતના માંડવીમાં યુરિયા ખાતરનો કકળાટ સામે આવ્યો છે। સમગ્ર રાજ્યમાં યુરિયા ખાતરનો ભારે કકળાટ જોવા મળી રહ્યો છે। સમગ્ર સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના ખેડૂતોની હાલત દયનીય બની છે, કેમ કે આંતરિયાળ ગામડાઓમાંથી માંડવી તાલુકા મથકે ભાડા ખર્ચી ખાતર ડેપો પર વહેલી સવારે આવે છે। લાઇનમાં કલાકો ઉભા રહ્યા બાદ પણ ખાતર નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે ખાતર વિતરણ કરતા સંચાલકો કહે છે, પરંતુ પૂરતું યુરિયા ખાતર આવતું નથી, જેના કારણે તેઓ પણ લાચાર છે। ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની હાલત જોઈ સમયસર રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો મોકલવો જોઈએ। જો ખેડૂતોને સમયસર ખાતર ના મળે તો ચાલુ ખેતીની સિઝન પણ નિષ્ફળ જાય એવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે। આ દ્રશ્ય છે સુરતના માંડવી તાલુકા મથકના। યુરિયા ખાતરની અછતના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને થાળી વગાડી આવેદનપત્ર આપ્યું અને ખાતરની બોરીની અગરબત્તી કરી ભગવાનના શાસકોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। માંડવી મામલતદારને આવેદનપત્ર આપી શું કહ્યું ખેડૂતોએ પણ સાંભળો, આ દ્રશ્ય પણ જોઈ લો। માંડવીના બે અલગ અલગ ખાતર ડેપો બહાર વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઇનમાં ઉભા થઈ જાય છે, છતાં પણ તેમને ખાતર મળતું નથી। ખેડૂતો છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। છેવાડાના ગામડામાંથી ભાડા ખર્ચી મહિલાઓ અને ખેડૂતો ખાતર ડેપો બહાર લાઇન લગાવે છે। મારું નામ ધર્મેન્દ્ર જગનગીરી ગોસ્વામી છે। હું માંડવી શ્રીનાથ એગ્રોમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરું છું। અમે ફાર્મરોને દરેક રીતના સેટિસ્ફેક્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ। ફાર્મરોની જે ભીડ થાય છે સવારથી અહીંયા વહેલી તકે, એના માટે જે અમારી પાસે કોઠો આવે છે એ કોઠાને અમે POS મશીનમાં ચલાવ્યા બાદ ફાર્મરોને કૂપન આપીને, એટલે ટોકન સિસ્ટમ એટલા માટે રાખી છે કે ફાર્મરોનું રસ્ટ ન રહે, એ ટોકન સિસ્ટમના હિસાબે અમે એમને વિતરણ કરીએ। ફક્ત સુરત જિલ્લો જ નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાતરની અછત છે, તો કેમ ખેડૂતોએ લાઈન લગાવવી પડે? એમાં શું છે કે ઉપરથી જે કોઠો મંજૂર થતો હોય તે આપણા હાથમાં હોતો નથી। એ ડાયરેક્ટથી ત્યાંથી મંજૂર થઈને જે પ્રમાણે એમને કોઠાની હિસાબે જે વિતરણ કરતા હોય વિક્રેતાઓને, તે પ્રમાણે એ વસ્તુ આવે છે।